યુવાનોના પોતાના સંકલ્પો હોય, બાળકોના પોતાના સંકલ્પો હોય, ભક્તોના એમના સંકલ્પો હોય, ભક્તના મનમાં મનોરથ હોય. દાખલા તરીકે કોઈ ઠાકોરજીની સેવા કરતું હોય તો એના મનમાં આ ભાવ થાય કે પ્રભુ આપ મને દર્શન ક્યારે આપશો, હે પ્રભુ આપ મારા ખોળામાં ક્યારે બેસશો, હે પ્રભુ આપ મારા સામે સામગ્રી ક્યારે આરોગશો, હે પ્રભુ આપ મને આપના દિવ્ય સ્પર્શનું સુખ ક્યારે આપશો, હે પ્રભુ આપ મારા હાથોથી ક્યારે આરોગશો, હે પ્રભુ એકાદ વાર તારું સ્વાનુભવ અમને પ્રાપ્ત થઈ જાય. તો ભગવાન તમારા સાથે ક્રીડા કરી રહ્યો છે, લીલા કરી રહ્યો છે. એને વિઝ્યુઅલાઇઝ કરો, વિઝ્યુઅલાઇઝ કરો, વિઝ્યુઅલાઇઝ કરો. એનું ચિંતન 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 પ્રગાઢ ચિંતન કરો. અને ખરેખર એ વારંવાર કરતા 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 એ તમારા મનનો રથ, મનરૂપી રથમાં બિરાજમાન થઈને પ્રભુ જે કંઈ પણ ભાવ પ્રગટ કરશે એ ધીરે 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 ઠાકોરજી કોઈક એવા ઘડીમાં કે કાળમાં એને પૂરો કરશે. મનોવિજ્ઞાન એવું માને છે કે આપણે કોઈ ઈચ્છા કરીએ એ પૂરી થાય જ અગર તમે સબકોન્શિયસ માઇન્ડને એ રીતે ટ્રેન કરો. અને અધ્યાત્મ જગત એવું માને છે કે તમારામાં ઈચ્છા કંઈક કરવાની થઈ એ મૂળમાં ઈશ્વરે જ તમને ઈચ્છા આપી અને ઈશ્વરે જ તમારા મનને તૈયાર કર્યો અને ઈશ્વર જ તમારા પાસે કરાવવા માંગે છે. એટલે તમારામાં એ ઈચ્છા પ્રગાઢ રૂપે પેદા થઈ. આપણને આપણી અજ્ઞાનતાથી એવું લાગે છે કે આપણે ઈચ્છાથી આ થયું છે. ના, એ તમને ઈચ્છા આપનાર પણ પ્રભુ છે. એ તમને વિચાર આપનાર પણ પ્રભુ છે. એ તમને સંકલ્પ આપનાર પણ પ્રભુ છે. જે જીવ દ્વારા ભગવાન જે કરાવવા માંગે છે એને એ પ્રકારના વિચાર, એ પ્રકારની પ્રકૃતિ, એ પ્રકારનું સંગ, એ પ્રકારનું વાતાવરણ, એ પ્રકારના સંજોગ એના જીવનમાં પ્રદાન કરતા હોય છે. અને એટલે જ ગીતામાં ભગવાને કહ્યું, હે અર્જુન, તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે. તારા જિંદગીને તું સારી જગ્યાએ લઈ જાય તું તારો મિત્ર, તારા જિંદગીને તું ખરાબ માર્ગે લઈ જાય તું તારો શત્રુ. પણ મૂળમાં મિત્રને શત્રુ બનાવનાર પણ ભગવાન જ છે. અને એટલે જ અગર આપણને સત્સંગ મળે, સારા લોકોનો સંગ મળે, સેવા મળે, તો ભગવાન આપણું જતન કરવા માંગે છે. અને અગર આપણા જીવનમાં દુસ્સંગ મળે તો સમજવું ભગવાન આપણું પતન કરવા માંગે છે. આપ સૌ બહુ ભાગ્યશાળી છો કે ઠાકોરજી આપને સત્સંગ આપી રહ્યા છે. 7 દિવસનું સત્સંગ આપ્યું છે. આ પ્રભુની કૃપા વગર, પ્રભુના સિલેક્શન વગર, પ્રભુની ઈચ્છા વગર સંભવ નથી. તમારા મનમાં સત્સંગમાં આવીને બેસવાની ઈચ્છા આજ પ્રભુની ઈચ્છા થઈ, તો જ આ ઈચ્છા પેદા થઈ. તો તમે અહીં સુધી આવી શક્યા. વાહનોની કેટલી પણ વ્યવસ્થા કરવામાં આવે પણ વાહન ભરાવાય જોઈએ ને. વાહન એક વ્યવસ્થાનો ભાગ છે, ભોજન એક વ્યવસ્થાનો ભાગ છે. વાહન કેટલા પણ આપણે મૂકી દઈએ અને ખાલી આવે તો ક્યાં જવું? પણ એ વાહનમાં ભરાયા કારણ કે આપના હૃદયમાં કૃષ્ણ ભરાયા. નહીં તો યજમાન પરિવારના આગ્રહથી કદાચ બહેનો 1-2 દિવસ આવી જાય, મોડું દેખાડવા માટે જવું પડશે, પણ બીજા ત્રીજા દાડે, ચોથા દાડે પણ એ વાહનને ભરાઈને અહીં સુધી પહોંચવાની ભાવના આ કોણ કરે? આ ઠાકોરજીની કૃપા વગર નથી સંભવ. આ ખંજરીવાળી બહેનો રોજ આવે છે અને બધા પાછા મેચિંગ પોશાક પહેરીને નિત્ય આવીને અહીંયા બેસતા હોય. આ ભાવ વગર ન થાય. તો તમારા હૃદયના અંદર શુદ્ધ અને પવિત્ર ભાવ હશે. પવિત્ર ભાવોનું સેવન કરો. ભાવ ભાવન્યા સિદ્ધમ. પ્રભુ માટેના ભાવનું ભાવન કરતા જાઓ અને કીટ ભમરીના સિદ્ધાંતના આધાર પર પેલો કીડો ડરી ડરીને
ભમરી આવશે, ભમરી આવશે, ભમરી આવશે, ભમરી આવશે. એ ભમરીનું ચિંતન કર્યા કરે અને એ કીડો સ્વયં ભમરી બની જાય અને ઉડી જાય. વિચાર કરો, એક કીડો ભયથી ભમરીનું ચિંતન કરે છે અને પોતે ભમરી બની ગયો. તો આપણે ભાવથી કૃષ્ણનું ચિંતન કરીએ તો કૃષ્ણ આપણામાં કેમ આવીને ન બિરાજે? પેલો ભયથી ચિંતન કરે છે તો પોતે ભમરી બની જાય છે. આપણે તો ભાવથી ચિંતન કરીએ તો શ્રી કૃષ્ણ કેમ આપણામાં ન બિરાજે? મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભાવનું ભાવન કરો. અને એટલે જ આ 7 દિવસ આપણે કથામાં જે શ્રવણ કર્યું છે એને વાગોળો, એનું ચિંતન કરજો. રોજ જ્યારે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જપની માળા કરો ત્યારે કથાના અંદર સાંભળેલા પ્રસંગો, સિદ્ધાંતો, પ્રભુના લીલા ચરિત્રો એનું ધ્યાન ધરજો. રોજ એને યાદ કરજો. વખત વખત પર એને વારંવાર સાંભળો. આપણને કઈ યાદ રહેતું નથી, આપણે ભૂલી જઈએ છીએ. એકને એક વાત, સારી વાત વારંવાર વાગોળો, વારંવાર સાંભળો. દાલ ભાત એકના એક આપણે રોજ ખાઈએ છીએ ને, એ શરીરને પોષણ આપે. એમ ભલે કથા એકની એક હોય પણ એ વારંવાર સાંભળીએ તો આપણા મન અને બુદ્ધિને પોષણ આપે છે. એટલે નિત્ય સત્સંગ, ભગવત નામ સંકીર્તન, ભાવ શુદ્ધિ બહુ જરૂરી છે. કર્મ, કર્મના નીચે જાઓ તો વિચાર અને વિચારના નીચે જાઓ તો ભાવ. કર્મ કયા ભાવથી કરવામાં આવ્યું છે એ મહત્વનું છે. એક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટેન્શન્સ આર ઇમ્પોર્ટન્ટ. તમે કયા ભાવથી કર્મ કર્યું છે એ મહત્વનું છે. કર્મ કેવું છે મહત્વનું નથી. અને એટલે જ ભગવાનના એક્શનમાં જશો તો ગોટાળા થશે. 16,008 રાણી ભગવાને કરી એટલે આપણે તો કરે જ છૂટકો મરી જશે. શિવજીએ ઝેર પીધું ને પેલો શિવલાલ ઝેર પીવા જાય શું થાય? ત્યારે કેવું પડે પેલા શિવજી છે, તું શિવલાલ છે. ભગવાનનું અનુકરણ ન કરાય. ભગવાન કરી શકે, તમે ન કરી શકો. એક્શન્સ નહીં, એના પાછળના ભાવમાં જવું પડે. ભગવાને રાસલીલા કરી તો રાસલીલાના એક્શનમાં ન જવાય, એના ભાવમાં જવું પડે. ભગવાને ચીરહરણ કર્યું, એના એક્શનમાં ન જવાય, એના ભાવમાં જવું પડે. ભગવાન રામે સીતાજીનો ત્યાગ કર્યો, એના એક્શનમાં ન જવાય, એના ભાવમાં જવું પડે. ભગવાને 16,008 રાણીઓ કરી, એક્શનમાં ન જવાય, એના ભાવમાં જવું પડે. ભગવાનની દરેક લીલાના અનુકરણ ના આપણે કરી શકીએ, એના ભાવને સમજવું પડે. ભગવાનની એક એક લીલા એ આપણા માટે માર્ગદર્શન રૂપ છે. જ્યારે આપણે ભાવને સમજશું ત્યારે આપણને ખબર પડશે કે ભગવાને આવું કેમ કર્યું, શા માટે કર્યું, શું કામ કર્યું. તો રૂકમિણીજી જેમનો ભાવ શુભ છે, સર્વ રાજી રહે. અને તમારામાં અગર કેવલ પોતાના જ રાજીપોનો ભાવ અગર વધારે પડતો છે તો ધીરે ધીરે તમે તમારા જાતને કહો, અભ્યાસમાં લાવો. તમારા અંદર જે આદત નથી એ આદતને તમે અભ્યાસમાં લાવવા માટે એક 10 મિનિટ ધ્યાન કરો અને 10 મિનિટ પોતાના સાથે વાતચીત કરો. રોજ પોતાના જાતને સમજાવો, તારા અંદર આ ખરાબી છે, એને આપણે કાઢવાની છે. રોજ પોતાના સાથે વાતચીત કરો. કોઈકને સુધારવું હોય ને તો એના સાથે વાતચીત કરવી પડે. પણ 24 કલાકમાં આખો દિવસ આપણે એટલા વ્યસ્ત હોઈએ છીએ, સવારે ઉઠતાથી લઈને રાત્રે સુવા સુધી કદાચ નવરા બેઠા હોઈશું ને તો એ ભૂત કે ભવિષ્યના વિચારોમાં આપણે બિઝી થઈ જઈએ. પણ પોતાના સાથે વાત કરવાનો કોઈના પાસે ટાઈમ નથી, પોતાના સાથે ચર્ચા કરવાનો કોઈના પાસે ટાઈમ નથી, પોતાના દુર્ગુણોને દૂર કરવા માટે કોઈના પાસે ટાઈમ નથી. બસ આપણે કેવલ બીજાના દોષ જોતા જ ફર્યા કરીએ છીએ. પણ આપણામાં કેટલા દોષ છે અને આપણા અંદર રહેલા દોષને દૂર કરવા જોઈએ એનો વિચાર કોઈ કરતું નથી. આપણે બીજામાંથી ઊંચા આવશું તો પોતાના અંદર પરિવર્તન લાવશું. ક્યારેક છે ને કાચમાં જોઈને પોતાના સાથે પણ 10 મિનિટ વાતચીત કરો. આખા દિવસ દરમિયાન તમારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય
કદાચ કંઈક ઉશ્કેરાટ આવી ગયું હોય, કંઈક બોલાઈ ગયું હોય, કદાચ ગુસ્સો પણ થઈ ગયા હોય, કદાચ તમારા સ્વભાવના કારણે તમને કે બીજાને કંઈ નુકસાન પહોંચ્યું હોય, આ કંઈ પણ થયું હોય તો કાચના સામે જઈને પોતાના જાતને જુઓ, પોતાનાથી વાત કરો, પોતાના જાતને સમજાવો. તારા અંદર આ દુર્ગુણ આવી ગયું છે, એ દુર્ગુણને તારે દૂર કરવાનો છે, એના માટેના આપણે પ્રયાસ કરવાના છે. ભલે નાના નાના પ્રયાસ આપણે કરીએ, પણ આપણે પ્રારંભ તો કરીએ. પ્રયાસ ત્યારે સફળ જાય જ્યારે પ્રયાસનો પ્રારંભ થાય. પહેલા તો આ દોષ મારામાં છે એની સ્વીકૃતિ. આ ખરાબી છે, આ દોષ છે, અને આ દોષનું જ્યારે દર્શન થાય પછી એને કઈ રીતે આપણામાં કાઢવો એના માટેનો પ્રયાસ થાય. દાખલા તરીકે અમુક લોકોની ટેવ હોય, એ લોકો વાતે વાતે ખરાબ ગાળો બોલે. ખરાબ ગાળો વાતે વાતે ટેવ પડી ગઈ હોય કે દર 2-4 વાક્યમાં કંઈક ગાળ બોલવી. હવે તમારે આ આદત સુધારવી હોય તો તમારે શું કરવાનું? એક ભાઈને મેં સમજાવ્યા, તમે બહુ ગાળ બોલો છો ને, હવે એક કામ કરો, જ્યારે જ્યારે તમને ગાળ યાદ આવે ને, જય શ્રી કૃષ્ણ બોલો. એટલે પછી એને બોલવાનું ચાલુ કર્યું. તારે કઈ સમજ નથી પડતી જય શ્રી કૃષ્ણ? કેવો માણસ છે જય શ્રી કૃષ્ણ? એમ કરતા 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 જ્યારે પેલા એના મનમાંથી પેલી ગાળનો ફ્લો નીકળતો જય શ્રી કૃષ્ણ કાઢી નાખે. એટલે શું થાય? તમે તમારી ગાળને રિપ્લેસ કરી અને એ ગાળમાંથી કૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યા અને ધીરે ધીરે એનો અભ્યાસ કરતા જાઓ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જ્યારે પેલી ગાળ નીકળે જય શ્રી કૃષ્ણ ખબર નથી પડતી તને, જય શ્રી કૃષ્ણ ગાળ. તો પછી મને એક જણા કે પછી આમ ગુસ્સામાં આપણે આમ કૃષ્ણનું નામ દઈએ તો કેવું લાગે? મેં કીધું પણ તું કૃષ્ણને ગાળ થોડો આપે છે, જય શ્રી કૃષ્ણ બોલે છે. જય શ્રી કૃષ્ણ કોઈ પણ અવસ્થામાં બોલી શકાય. અષ્ટાક્ષર મંત્ર કોઈ પણ અવસ્થામાં બોલી શકાય. તમે શુદ્ધ હો અશુદ્ધ હો, મનમાં અષ્ટાક્ષરનું સ્મરણ. એટલે જ તસ્માત સર્વાત મના નિત્યમ, નાતા નાતા પણ અષ્ટાક્ષર થઈ શકે. તમારી કોઈ પણ ખરાબ આદતને તમારે કંઈક સબસ્ટિટ્યુટ ઓપ્શનમાં રિપ્લેસ કરવી પડશે. અને તમારી ડે ટુ ડે માં જે આદતો છે એના સાથે એને જોડી દો. કોઈ નવી આદતને તમારે ઇન્કોર્પોરેટ કરો. દાખલા તરીકે ભોજન પહેલા, ભોજન પછી, સ્નાન પછી, રાત્રે સૂતા પહેલા કોઈ પણ નિયમ લેવો હોય તો એને તમારી જે ડે ટુ ડે હેબિટ છે એના સાથે વચ્ચે વચ્ચે એને નાખી દો, તો તમને યાદ પણ રહેશે કે આના પહેલા મારે આ કરવું. આપણે પેલા વાર્તા પ્રસંગોમાં નથી જોતા, એક શેઠજી બહુ વ્યસ્ત હોય છે અને એમને વ્રજમાં જવાની બહુ ઈચ્છા થતી હોય છે, પણ જઈ નથી શકતા, કારોબારમાં ખૂબ બિઝી છે. એટલે એમને પછી એક માણસ રાખ્યો. એ માણસ દર 2 કલાકમાં અલાર્મ વગાડે, ભૈયા ગોકુલ કબ ચલેંગે, ભૈયા ગોકુલ કબ ચલેંગે, ભૈયા ગોકુલ કબ ચલેંગે. એટલે પેલો દર 10 મિનિટે અલાર્મ વગાડે, ભૈયા ગોકુલ કબ ચલેંગે. ગોકુલ જવાનું છે નહીં, ટિકિટે થઈ નથી, પણ બસ ભૈયા ગોકુલ કબ ચલેંગે. દર 2 કલાકે અલાર્મ વગાડવાનો. એટલે 2 કલાક પછી જ્યારે પેલો અલાર્મ વાગે, ભૈયા ગોકુલ કબ ચલેંગે, 5 મિનિટ આંખો બંધ કરી લે અને ગોકુલનું સ્મરણ કરી લે. અને સ્મરણ કરતા કરતા એને એવી અનુભૂતિ થઈ જાય કે હું વ્રજભૂમિમાં પહોંચી ગયો.